હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ગુનાની વાર્તા। લાજવંતી દીપકને તેના ગુના માટે શું સજા મળી? ઊંઘમાં બબડતા રાધેશ્યામે ફોન ઉપાડ્યો અને કહ્યું, કોણ ફોન કરે છે? ત્યાંથી રડવાનો અવાજ આવવા લાગ્યો। તેણીએ ખૂબ જ દર્દ ભર્યા અને ધીમા અવાજે કહ્યું, પાપા, હું ઉદયપુરની લાજો છું। રાધેશ્યામે ગભરાઈને કહ્યું, દીકરી લાજો, શું થયું? શું તમે સારું અનુભવો છો? તમે આટલું ધીમે કેમ બોલો છો? બધું બરાબર છે ને? લાજવંતીએ રડતા રડતા કહ્યું, પાપા, કંઈ બરાબર નથી। તમે મને લેવા જલ્દી આવો। તું નહીં આવે તો હું મરી જઈશ। રાધેશ્યામે ગભરાઈને કહ્યું, દીકરી લાજો, તું આવું કેમ બોલે છે? જમાઈએ કંઈ કહ્યું? લાજવંતીએ કહ્યું, પાપા, તમે જલ્દી આવો, હવે મારે અહીં રહેવું નથી। હું રેલવે સ્ટેશન પર તમારી રાહ જોઈશ। ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો। પતિ પત્ની બંને ખૂબ જ પરેશાન થઈ ગયા। તુલસીએ રડતા રડતા કહ્યું, હું તને હંમેશા કહેતી આવી છું કે તું લાજોને એકવાર મળજે, પણ તારી પાસે સમય ક્યાં છે? રાધેશ્યામે કહ્યું, મને લાગે છે કે આ જમાઈએ જ લાજોને ખૂબ પરેશાન કર્યા હશે। તુલસીએ રડતા રડતા કહ્યું, હવે મારે કંઈ સાંભળવું નથી। તમે ઝડપથી ઉદયપુર જાઓ અને તમારી દીકરીને લઈ આવો। ખબર નથી કે તે કઈ સ્થિતિમાં હશે। અરે લાજોની માં, હવે રડવાનું બંધ કર। તે મારી પણ દીકરી છે। હું પણ એટલી જ ઉદાસી અનુભવું છું જેટલું તમે અનુભવો છો। તમે સ્ત્રીઓ તમારું દુઃખ દુનિયાની સામે બતાવો। આપણે પુરુષો આપણા મનના દુઃખને દબાવી દઈએ છીએ અને દુનિયાની સામે વ્યક્ત કરવામાં અસમર્થ છીએ। રાધેશ્યામ તે જ સમયે ટ્રેન દ્વારા ઉદયપુર જવા રવાના થયા હતા। તેના મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા। તે જૂની યાદોમાં ખોવાઈ ગયો। લાજવંતી રાધેશ્યામ અને તુલસીનું એકમાત્ર સંતાન હતું। બંને પતિ પત્ની લાજવંતીને પ્રેમથી લાજો કહેતા। તેણે તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી। લાજવંતી લગ્નની ઉંમરની હતી એટલે રાધેશ્યામ થોડો ચિંતિત હતો। તે લાજવંતી માટે સારો વર શોધવા દોડવા લાગ્યો, પણ જ્યાં તેને સારો વર મળ્યો ત્યાં તેને સારો પરિવાર ન મળ્યો। જ્યાં પરિવાર સારો છે ત્યાં વર સારો નથી। ઘણી દોડધામ બાદ રાધેશ્યામે ચિત્તોડગઢ શહેરમાં લાજવંતી સાથે સંબંધ નક્કી કર્યો। લાજવંતીના સસરા ભૂરાલાલ થોડા મહિના પહેલાં જ વન વિભાગમાંથી નિવૃત્ત થયા હતા। તેમને 2 પુત્રો હતા। મોટો દીકરો મનોજ ચિત્તોડગઢની એક બેંકમાં કેશિયર તરીકે કામ કરતો હતો, જ્યારે નાનો દીકરો દીપક ઉદયપુરની એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। તેની સાથે લાજવંતીનો સંબંધ નક્કી થઈ ગયો। ભૂરાલાલની પત્નીનું અવસાન થયું હતું। તે દીપકની કેટલીક ખરાબ આદતોથી ચિંતિત હતો। જ્યારે લાજવંતી જેવી હોનહાર અને શિક્ષિત છોકરી સાથે લગ્ન જો આમ થશે તો દીપક તેની બધી ખરાબ ટેવો ભૂલી જશે। તેની ભૂરાલાલ કેટલીક ચિંતાઓમાંથી મુક્ત થઈ જશે। રાધેશ્યામે ખૂબ જ ધામધૂમથી લાજવંતી સાથે લગ્ન કરાવ્યા। દહેજ પણ ઘણું આપ્યું। વિદાય બાદ બંનેના ઘરમાં એકલા પડી ગયા હતા। લાજવંતી જ્યારે પહેલી વાર સાસરે આવી ત્યારે તેને સાસરિયામાં જેટલો પ્રેમ મળવો જોઈતો હતો તેટલો ન મળ્યો। તે નિરાશ થઈ ગઈ। લાજવંતીની ભાભીનું વર્તન તેના પ્રત્યે સારું નહોતું કે તેના પતિનું વર્તન પણ સારું નહોતું। દીપકના લગ્ન થતાં જ તે ઉદયપુરમાં નોકરી કરવા ગયો હતો। તે લાજવંતીને સાથે ન લઈ ગયો। લાજવંતી તેના સાસરે પાછી આવી ત્યારે સસરા ભૂરાલાલનો વિચાર આવ્યો કે પુત્રવધૂએ દીપક સાથે રહેવું જોઈએ, પરંતુ દીપક તેને પોતાની સાથે રાખવા માંગતો ન હતો। જ્યારે ભૂરાલાલ દીપકને સમજી ગયો અને તેને ખરાબ વ્યક્તિ કહ્યો, ત્યારે મજબૂરીમાં તે ગયો અને લાજવંતીને પોતાની સાથે લઈ ગયો। તે ઉદયપુરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો।
દીપકની સૌથી ખરાબ આદતો જુગાર અને દારૂ પીવાની હતી, જેના કારણે તે હંમેશા મોડી રાત્રે ઘરે પહોંચતો હતો. આ જોઈને લાજવંતી ખૂબ નારાજ થઈ ગઈ. દીપકનો પગાર પણ જુગાર અને દારૂ પાછળ ખર્ચાવા લાગ્યો, એટલે મહિનાના અંતે કંઈ બચ્યું નહીં. એક દિવસ સસરા ભૂરાલાલ અચાનક ઉદયપુરમાં દીપકના ઘરે પહોંચી ગયા. તે સમયે લાજવંતી ગર્ભવતી હતી. પુત્રવધુ લાજવંતીની આવી દયનીય હાલત જોઈ ભૂરાલાલે રડતા રડતા કહ્યું, દીકરી, તું તારી ગુનેગાર છું. મારા કારણે તારી આ હાલત છે. કૃપા કરીને મને માફ કરો. લાજવંતીએ સસરાને આશ્વાસન આપતા કહ્યું, આમાં તમારો વાંક નથી. રડો નહીં. હું તમારા પુત્રને સુધારી શકી નહીં. મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. ભૂરાલાલ અનિચ્છાએ ચિત્તોડગઢ પાછા ફર્યા. લાજવંતીની આવી હાલત જોઈને તેને દુઃખી થયો. આ ઊંડી ચિંતાને કારણે એક દિવસ ભૂરાલાલને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને તેનું મૃત્યુ થયું. પરંતુ ભૂરાલાલના મૃત્યુથી દીપકના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. સમય પાંખો સાથે ઉડવા લાગ્યો. લાજવંતીને એક પુત્ર થયો, જે હવે 5 વર્ષનો હતો. લાજવંતી સિલાઈ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. થોડા મહિનાઓ પછી દીપકે નોકરી ગુમાવી દીધી, કારણ કે તે હંમેશા દારૂના નશામાં ઓફિસ જવા લાગ્યો. તેથી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. ઘરે બેઠાને 1 મહિનો વીતી ગયો. એક દિવસ દીપકે લાજવંતીની સોનાની બંગડીઓ ચોરીને બજારમાં વેચી દીધી. જ્યારે લાજવંતીને ખબર પડી ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેણે લાજવંતીને માર માર્યો. એક દિવસ દીપક ઘરે મોડો પહોંચ્યો. તે સમયે લાજવંતી દીપકના આવવાની રાહ જોઈ રહી હતી. દીપકે વધુ પડતો દારૂ પીધો હતો. આજે તે જુગારમાં 10,000 રૂપિયા હારી ગયો હતો. આજે તેને લાજવંતી પાસેથી બીજું કંઈક છીનવી લેવાનો ઈરાદો હતો. દીપક આવતાની સાથે જ લાજવંતીએ થાળીમાં ખાવાનું મૂકી દીધું. આ પછી તે ઊંઘવા લાગી. ત્યારે દીપકે લાજવંતીનો હાથ પકડીને કહ્યું, લાજવંતી, રાહ જુઓ, મને તમને કંઈક કહેવું. લાજવંતી સમજી ગઈ કે આજે નવું નાટક છે. છતાં તેણે પૂછ્યું, શું વાત છે? દીપકે કહ્યું, તમે મારી પાસે આવો. લાજવંતી તેની પાસે આવી અને બોલી, મને ખૂબ ઊંઘ આવે છે. તમારે જે પણ વાત કરવી હોય તે જલ્દી કહો. લાજવંતીનો હાથ પકડીને દીપકે પ્રેમથી કહ્યું, મારે તારી પાસેથી જે માંગવું છે તે તું મને આપશે? લાજવંતીએ કહ્યું, શું જોઈએ છે? મારી પાસે આપવા જેવું કંઈ નથી. દીપકે લાજવંતીને સાંત્વના આપતા કહ્યું, હું આજે જુગારમાં 10,000 રૂપિયા હારી ગયો છું. હું ફરીથી તે પૈસા જીતવા માગું છું. તેથી મને તમારી ખાસ વસ્તુની જરૂર છે. લાજવંતીએ કહ્યું, આમાં હું શું કરી શકું? તમે જુગાર અને દારૂમાં બધું વેચી દીધું છે. હવે શું બાકી છે? શું તમે મને વેચવા માગો છો? દીપકે બહુ પ્રેમથી કહ્યું, તમે પણ કેવા પ્રકારની વાતો કરો છો? હું તમને કેવી રીતે વેચી શકું? તમે મારી પત્ની છો. મારે તારું મંગળસૂત્ર જોઈએ છે. ગુસ્સો વ્યક્ત કરતા લાજવંતીએ કહ્યું, તને શરમ આવે છે કે નહીં? આ મંગળસૂત્ર લગ્નની નિશાની છે. થોડા દિવસ પહેલાં તે મારી સોનાની બંગડીઓ વેચી દીધી હતી. મેં કશું કહ્યું નહોતું. હવે તો મંગળસૂત્ર વેચે છે. થોડી શરમ રાખો. ગમે તે કરો, હું મંગળસૂત્ર નહીં આપું. જ્યારે લાજવંતીએ મંગળસૂત્ર આપવાની સ્પષ્ટ ના પાડી ત્યારે દીપક ખૂબ ગુસ્સે થયો. તેણે કહ્યું, મારે તારી બકવાસ સાંભળવી નથી. અત્યારે મારે તારું મંગળસૂત્ર જોઈએ છે. મને મંગળસૂત્ર આપો. લાજવંતીએ કહ્યું, હું મંગળસૂત્ર નહીં આપું. એ મારી છેલ્લી યાદગીરી બાકી છે. દીપકે લાજવંતીનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચ્યો અને સળગતી સિગારેટથી તેનો હાથ સળગાવી દીધો. લાજવંતીને ઘણું દુઃખ લાગ્યું. લાજવંતી વેદનાથી રડી પડી અને બોલી, તમે મને મારી નાખો, પણ હું મંગળસૂત્ર નહીં આપું. આ પછી દીપકે
લાજવંતીનો હાથ પકડીને સળગતી સિગરેટ વડે તેના શરીરને વિવિધ જગ્યાએ સળગાવી દીધું હતું. લાજવંતી જોરથી બૂમો પાડવા લાગી. લાજવંતીની બૂમોને કારણે ત્યાંના લોકો એકઠા થઈ ગયા અને દીપકે લાજવંતી પર બધાની સામે બેફામ હોવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. લાજવંતીએ રડતા રડતા કહ્યું, જુઠ્ઠું બોલતા તને શરમ નથી આવતી? તમે મારા શરીરને વીંધી નાખ્યું છે. સળગતી સિગરેટથી મને સળગાવી દીધી. મારો દોષ એ હતો કે મેં મારું મંગળસૂત્ર તને આપ્યું ન હતું અને હું આ મંગળસૂત્ર તને નહીં આપીશ, કારણ કે તે મારું છેલ્લું પ્રતીક છે. લાજવંતીની આવી હાલત જોઈને વિસ્તારના લોકોની આંખમાં આંસુ આવી ગયા. બધા દીપકને ખરાબ કહેવા લાગ્યા. દીપકે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, દરવાજો બંધ કરી દીધો અને ફરીથી લાજવંતીને માર મારવા લાગ્યો. જ્યારે લાજવંતીએ તેના પિતાને ફોન કર્યો ત્યારે દીપકે તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તેને ફ્લોર પર ફેંકી દીધો, જેના કારણે મોબાઈલ ફોન તૂટી ગયો. દીપકે ફરીથી લાજવંતીને ખરાબ રીતે માર્યો, જેના કારણે તે બેભાન થઈ ગઈ. દીપકે તેના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી લીધું અને રાત્રે જ ઘરમાંથી ગાયબ થઈ ગયો. લાજવંતીનું બાળક રાત્રે અચાનક જાગી જતાં તેની માતા તેની પાસે ન મળતા તે રડવા લાગ્યું અને વરંડામાં આવીને તેની પાસે બેસી ગયું. જ્યારે લાજવંતી ભાનમાં આવી ત્યારે તેને તેના પુત્રને ગળે લગાડ્યો. લાજવંતીએ જોયું કે તેના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ હતું. તે સમજી ગઈ કે દીપક લઈ ગયો છે. તેણે ઘડિયાળમાં જોયું, સવારના 5 વાગ્યા હતા. કંઈક વિચારીને લાજવંતી પોતાના દીકરાને લઈને ઘરની બહાર નીકળી ગઈ. તેણે પડોશમાં રહેતી મહિલા પાસેથી મોબાઈલ ફોન માંગ્યો અને તેના પિતાને ફોન કર્યો. પિતા સાથે વાત કરીને લાજો સીધી રેલવે સ્ટેશન તરફ દોડી. તે ફ્લાયઓવરના પ્લેટફોર્મની સીટી પર તેના પિતાની રાહ જોવા લાગી. લાજવંતી તેના વિચારોમાં ખોવાઈ ગઈ જ્યારે તેના પુત્રએ જોયું કે ઘણા નાના બાળકો હાથમાં વાટકો લઈને ભીખ માંગી રહ્યા હતા. તેણે પણ પોતાના નાના હાથ આગળ કરીને ભીખ માંગવાનું શરૂ કર્યું. અહીં જ્યારે રાધેશ્યામ જાગ્યો ત્યારે તે ઉદયપુર પહોંચી ગયો હતો. ઉદયપુર સ્ટેશન પર ઉતર્યા પછી રાધેશ્યામ ચાલવા લાગ્યો ત્યારે અચાનક પાછળથી કોઈએ તેની ધોતી ખેંચવાનું શરૂ કર્યું. રાધેશ્યામે પાછળ ફરીને જોયું તો એક નાનું બાળક તેની ધોતી પકડીને હાથ લંબાવીને ભીખ માંગી રહ્યું હતું. રાધેશ્યામે ઠપકો આપતા બાળકને ધક્કો માર્યો ત્યારે બાળક નીચે પડી ગયું અને રડવા લાગ્યું. બાળકના રડવાનો અવાજ સાંભળીને લાજવંતી ત્યાં આવી. તે તેના બાળકની નજીક ગઈ અને તેને ઉપાડવા લાગી. રાધેશ્યામની નજર દીકરી લાજો પર પડી. તેણે કહ્યું, લાજો, તું અહીં આવી હાલતમાં? તારા માટે આ સ્થિતિ કોણે બનાવી? લાજવંતીએ જોયું કે આ અજાણ્યા શહેરમાં તેને લાજો કોણ કહી રહ્યું છે. તેણે ઉપર જોયું તો પિતા તેની સામે ઊભા હતા. તે ઝડપથી દોડી ગઈ અને તેના પિતાને ગળે લગાડીને રડવા લાગી. રાધેશ્યામે હિંમત એકઠી કરી અને પોતાના આંસુ પર કાબૂ રાખતા કહ્યું, દીકરી લાજો, આંસુ ન વહાવી. હું તને લેવા આવ્યો છું. ચાલ ઘરે જઈએ. તે સમયે જ્યારે પ્લેટફોર્મ પરના અન્ય મુસાફરોએ પિતા પુત્રી વચ્ચેનો અમૂલ્ય મિલન અને અનોખો પ્રેમ જોયો ત્યારે સૌ ભાવુક બની ગયા હતા. રાધેશ્યામ તેની પુત્રી અને પૌત્ર સાથે ગામમાં આવ્યો હતો. લાજવંતીએ સ્પષ્ટપણે તેના માતા અને પિતાને દીપકે તેના પર કરેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું. લાજવંતીએ થોડા મહિના પછી દીપકને છૂટાછેડા આપીને નવું જીવન શરૂ કર્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.